ગતિ કરતા વાહનોનું બ્રેક વાગતા ધીમા પડીને ઊભા રહેવું, જમીન પર ગતિ કરતા દડાનું થોડુંક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જવું, કાગળ પર પેન અથવા પેન્સિલ વડે લખાણ શક્ય બનવું, જમીન પર સ્થિર ઊભા રહી શકવું વગેરે ઘટનાઓ ઘર્ષણને જ આભારી છે. ટેબલની સપાટી પર પુસ્તક મૂકો. તેને એક દિશામાંથી સહેજ ધક્કો મારો. પુસ્તક થોડુંક અંતર કાપીને સ્થિર થઈ જશે. હવે આ જ પુસ્તકને બીજી દિશામાંથી પણ સહેજ ધક્કો મારો. જુઓ કે પુસ્તક ફરી થોડી ગતિ કરીને સ્થિર થઈ જાય છે. જ્યારે પુસ્તક ગતિ કરે છે ત્યારે પુસ્તકની સપાટી તથા ટેબલની સપાટી વચ્ચે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. આ ઘર્ષણ બળ હંમેશા આપણે લગાડેલા બળનો વિરોધ કરીને પદાર્થની ગતિ અટકાવે છે. એક ઈંટ લો. તેની ફરતે દોરી વીંટાળો. દોરીનો એક છેડો થોડોક લાંબો રાખીને તેની સાથે સ્પ્રિંગ કાંટો જોડી દો. હવે સ્પ્રિંગ કાંટાના બીજા છેડાને પકડીને જમીનને સમાંતર દિશામાં બળ લગાડીને તેને ખેંચો. જ્યારે ઈંટ ગતિ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે સ્પ્રિંગ કાંટા પરના અવલોકન વડે બળનું મૂલ્ય નોંધી લો. હવે ઈંટ ફરતે પોલિથીનનો ટુકડો વીંટાળીને ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમને આ કિસ્સામાં સ્પ્રિંગ કાંટા પરના અવલોકનમાં જણાશે કે ઈંટ ખસેડવા માટે ઓછું બળ વપરાય છે. આમ થવાનું કારણ એ છે કે પોલિથીનની લીસ્સી સપાટી તથા જમીન વચ્ચેનું ઘર્ષણ બળ ઈંટની સપાટી તથા જમીન વચ્ચેના ઘર્ષણ બળ કરતાં ઓછું છે. ટેબલની સપાટીના એક છેડા પર ઢાળ બનાવો. ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાની કરો. એક પેન્સિલ સેલને બિંદુ એ પર મૂકીને નીચે ગતિ કરવા દો. તે જ્યારે ગતિ કરીને અટકે ત્યારે ટેબલની સપાટી પર અંતર નોંધો. હવે ટેબલ પર વારાફરતી કાચની સપાટી, કરચલી વગરનું કાપડ તેમજ રેતીનું પાતળું સ્તર ગોઠવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. દરેક વખતે પેન્સિલ સેલ વડે કપાતા અંતરનો તફાવત સ્પષ્ટ જણાવે છે કે જેમ સપાટી લીસી તેમ પેન્સિલ સેલ વધુ અંતર કાપે છે, કારણ કે લીસી સપાટી વડે લાગતું ઘર્ષણ બળ ઓછું હોય છે. વ્યવહારમાં સામાન્ય રીતે લીસી જણાતી સપાટી સૂક્ષ્મ સ્તરે અનિયમિત ખાંચાખૂચી ધરાવે છે. જ્યારે બંને સપાટીઓ પરસ્પર ગતિ કરવા લાગે છે ત્યારે આ ખાંચાઓ એકબીજામાં ભરાઈ જઈને ગતિનો વિરોધ કરે છે, જે ઘર્ષણ બળ વધારે છે. જેમ સપાટી વધુ ખરબચડી તેમ ઘર્ષણ બળ વધારે. જમીન પર પાથરેલી સાદડી સહેલાઈથી ખસેડી શકાય છે, પરંતુ જ્યારે તેના પર કોઈ વ્યક્તિ બેઠો હોય ત્યારે સાદડીને ખેંચીને ખસેડવામાં મુશ્કેલી પડે છે. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. પદાર્થને અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણ બળનું માપ છે. આપણે જાણીએ છીએ કે કાચના ગ્લાસ કરતાં માટીની કુલડીને પકડી રાખવી સરળ છે. જો કાચના ગ્લાસની બહારની સપાટી પર તેલનું સ્તર લગાવવામાં આવે તો તેને પકડવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ભીના કાદવવાળા રસ્તા પર તેમજ આરસના ભીના ભોંયતળિયા પર સમતોલન જાળવીને ચાલવું મુશ્કેલ છે. જ્યારે ડામરની સડક પર ઓઇલ ઢોળાય છે ત્યારે તેના પરથી ચાલતા વાહનો લપસી પડતા આપણે જોયા છે. જેમ સપાટી વધુ લીસી તેમ ઘર્ષણ ઓછું. પરિણામે જળવાતું સમતોલન તેમજ તેની પકડ વધુ મુશ્કેલ. ઘર્ષણને કારણે જ બ્લેકબોર્ડ પર ચોકથી અને કાગળ પર પેન અથવા પેન્સિલથી લખી શકવું સરળ બને છે. જો ઘર્ષણ ન હોય તો ગતિ કરતી વસ્તુ ક્યારેય રોકાય નહીં. વાહનો રસ્તા પર ગતિ કરી શકે નહીં.
દિવાલમાં ખીલી ઠોકી ન શકાય, ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય, ઇમારત ચણી ન શકાય. ઘર્ષણ હાનિકારક પણ છે, જેમ કે બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય છે. મશીનના ભાગો જેવા કે સ્ક્રૂ, બોલ બેરિંગ ઘસારાને કારણે વખતો વખત બદલવા પડે છે. રેલવે સ્ટેશનો પર ચાલવાના ઓવરબ્રિજના પગથિયાઓ ઘસાઈ જાય છે. આપણા હાથની હથેળીઓ જોર જોરથી એકબીજા સાથે ઘસતા તે ગરમ થયેલ અનુભવાય છે. માચિસની દિવાસળી ખરબચડી સપાટી પર ઘસતા તે સળગી ઉઠે છે. મિક્સર થોડીવાર ચલાવતા તેનું જાર ગરમ થઈ જાય છે. વાહનોની ગતિની સરળતા ખાતર પૂરતું ઘર્ષણ ઉત્પન્ન કરવા ટાયરો ખાંચાવાળા બનાવવાથી તે રસ્તા પર વધુ સારી પકડ રાખી શકે. આ જ કારણોસર બૂટ ચપ્પલના સોલ ખાંચાવાળા બનાવાય છે. વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ પૈડા સાથે ઘર્ષણ ઉત્પન્ન કરીને તેમને અટકાવે છે. કબડ્ડીના ખેલાડીઓ હાથ પર માટી ઘસે છે, જેથી સામેના ખેલાડીના શરીર પર પકડ જમાવી શકાય. વ્યવહારમાં અનિચ્છનીય ઘર્ષણને ઘટાડવાની જરૂરિયાત પણ ઊભી થાય છે, જે માટે કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવામાં આવે છે. દરવાજાના મિજાગરામાં તેલ પૂરવામાં આવે છે. મશીનોના ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ લગાડવામાં આવે છે. તેલ, ગ્રેફાઇટ, ગ્રીસ વગેરે મશીનના ગતિશીલ ભાગો વચ્ચે પાતળું લીસું સ્તર રચતા તે સપાટીઓ સીધી એકબીજાની સાથે ઘસાતી નથી. જે મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન થાય ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ થાય છે. ભારે સુટકેસ તેમજ અન્ય ભારે સામાનને આસાનીથી ખસેડવા માટે તેની સાથે પૈડા જોડવામાં આવે છે. પ્રવૃત્તિ: નળાકાર આકારની થોડી પેન્સિલ લો. તેમને ટેબલ પર એકબીજાને સમાંતર મૂકો. તેમના ઉપર કોઈ જાડું પુસ્તક મૂકો. હવે પુસ્તકને ધક્કો મારો. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતાં આવી રીતે ગતિ કરાવવાનું સરળ છે? શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે? જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડતી હોવાથી પૈડા લગાડેલા સામાન ખેંચવામાં સરળતા ભર્યા હોય છે. પૈડાની શોધને માનવજાતિની મહાન શોધ તરીકે ગણવામાં આવે છે. સ્થિત ઘર્ષણ કરતાં સરકતું ઘર્ષણ ઓછું હોય છે. વળી લોટણ ઘર્ષણ તો સરકતા ઘર્ષણ કરતાં પણ ઓછું હોય છે. મશીનોના ફરતા ભાગો, છતના પંખાઓ, સાયકલો તથા વાહનોમાં ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ કરીને ઘર્ષણને નહિવત બનાવાય છે. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે. હવા તેમજ પાણી તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવું કહે છે. કોઈપણ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની સાપેક્ષે તરલની ઝડપ, વસ્તુના આકાર, તરલના પ્રકાર પર આધાર રાખે છે. તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરીએ તો જ વસ્તુ ગતિ કરી શકે છે. આ પ્રક્રિયામાં ઊર્જા ગુમાવાતી હોવાથી તરલનું ઘર્ષણ ઘટાડવા માટે વસ્તુ એટલે કે પદાર્થને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. કુદરતી રીતે પક્ષીઓ તેમજ માછલીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોવાથી તેમના શરીરનો વિકાસ વિશિષ્ટ આકારમાં જ થયેલો હોય છે. આ આકારોનો અભ્યાસ કરીને જ આપણે એરોપ્લેન, સબમરીન તેમજ મોટરકારની બાહ્ય સપાટીને વળાંકવાળા વિશિષ્ટ આકાર આપીએ છીએ, જેથી તેઓ હવામાં તેમજ પાણીમાં
ગતિ દરમિયાન તરલતા ઘર્ષણ બળને પાર કરવા ઓછામાં ઓછી ઉર્જા વાપરે.